નમસ્કાર. આજે આપણે વાત કરીશું પ્રશસ્ત એપ્લિકેશન વિશે. આ એક એવું ટૂલ છે જેની અત્યારે સમાવેશી શિક્ષણમાં ખૂબ ચર્ચા થઈ રહી છે. તો ચાલો સમજીએ કે આ એપ શું છે અને એ કેમ આટલી ખાસ છે. વિચાર કરો, એક શિક્ષક તરીકે કે એક વાલી તરીકે મનમાં હંમેશા એક સવાલ આવે કે વર્ગમાં કોઈ બાળક એવું છે જેને થોડી વધારે મદદની જરૂર હોય. આ એક બહુ મોટો પ્રશ્ન છે અને આનો જ જવાબ શોધવામાં મદદ કરવા માટે પ્રશસ્ત એપ બનાવવામાં આવી છે. હવે આ એપની જરૂર કેમ પડી એ સમજવા માટે આપણે શિક્ષણ જગતના એક મોટા પડકારને સમજવો પડશે, જેને કહી શકાય ઓળખનું અંતર. ચાલો જોઈએ કે આ શું છે. આપણા દેશમાં એવા ઘણા બાળકો છે જેમને શીખવામાં કે બીજી કોઈ રીતે ખાસ મદદની જરૂર હોય છે, પણ ઘણીવાર શું થાય કે એમની આ જરૂરિયાત સમયસર ઓળખાતી જ નથી અને પરિણામે એ બાળકો પાછળ રહી જાય છે. બસ આ જ સમસ્યાને દૂર કરવા માટે પ્રશસ્ત એપ એક પહેલ છે. આ એપ રાઇટ્સ ઓફ પર્સન્સ વિથ ડિસેબિલિટીઝ એક્ટ 2016 મુજબ કુલ 21 અલગ અલગ પ્રકારની દિવ્યાંગતાઓને ઓળખવા માટે પ્રાથમિક સ્ક્રીનિંગ કરે છે. વિચાર કરો, 21 પ્રકાર. આ આંકડો જ બતાવે છે કે આ એપનો વ્યાપ કેટલો મોટો છે. તો આ જે ઓળખનો પડકાર છે એને પહોંચી વળવા માટે જ પ્રશસ્ત નામની આ નવી પહેલ શરૂ કરવામાં આવી છે. ચાલો હવે ડિટેલમાં જોઈએ કે આ એપ છે શું અને શિક્ષણમાં શું બદલાવ લાવી શકે છે. પ્રશસ્ત એનું પૂરું નામ છે પ્રી એસેસમેન્ટ હોલિસ્ટિક સ્ક્રીનિંગ ટૂલ. સરળ ભાષામાં કહીએ તો આ એક એવી ડિજિટલ એપ છે જે શિક્ષકોને મદદ કરે છે. એમના હાથમાં એક સાધન આપે છે જેથી તેઓ શરૂઆતના તબક્કામાં જ વિદ્યાર્થીની કોઈ ખાસ જરૂરિયાત કે શીખવાની મુશ્કેલીને પારખી શકે. અને હા, આ કોઈ સામાન્ય એપ નથી. તેને એનસીઈઆરટી અને સીઆઈઈટી જેવી દેશની સૌથી મોટી શૈક્ષણિક સંસ્થાઓએ શિક્ષણ મંત્રાલયના માર્ગદર્શન હેઠળ તૈયાર કરી છે, એટલે એની વિશ્વસનીયતા પર કોઈ સવાલ જ નથી. આ એપને સમગ્ર શિક્ષા અભિયાન સાથે જોડવામાં આવી છે, જે એક બહુ મોટી રાષ્ટ્રીય યોજના છે. આનો મુખ્ય હેતુ એ જ છે કે ભારતના દરેક વર્ગખંડને સાચા અર્થમાં સમાવેશી બનાવી શકાય. સારું, તો અત્યાર સુધી આપણે ઘણું બધું જાણ્યું, પણ હવે સૌથી અગત્યનો સવાલ, આ એપ ખરેખર કામ કઈ રીતે કરે છે? ચાલો આપણે એક શિક્ષક બનીને આખી પ્રોસેસને સમજીએ. જુઓ, આ એપ વાપરવી એકદમ સહેલી છે. શિક્ષકે બસ એપ ઇન્સ્ટોલ કરવાની, પોતાની સ્કૂલની વિગતોથી લોગિન કરવાનું, જે વિદ્યાર્થીનું સ્ક્રીનિંગ કરવું હોય તેને પસંદ કરવાનો અને પછી કેટલાક અવલોકન આધારિત સવાલોના જવાબ આપવાના. બસ આટલું કરતાં જ એપ એક પ્રાથમિક રિપોર્ટ તૈયાર કરી દેશે. અહીં એક વાત ખાસ યાદ રાખવાની છે. આ એપ કોઈ ડૉક્ટર કે નિષ્ણાતનો વિકલ્પ નથી. આ ફક્ત એક પ્રાથમિક સ્ક્રીનિંગ છે જે સંભવિત સમસ્યા તરફ ઇશારો કરે છે. અંતિમ નિદાન તો હંમેશા કોઈ મેડિકલ એક્સપર્ટ કે સ્પેશિયલ એજ્યુકેટર દ્વારા જ કરવામાં આવે છે. આ એપ બાળકના લગભગ દરેક પાસાને ધ્યાનમાં લે છે, જેમ કે શારીરિક વિકાસ કેવો છે, જોવામાં કે સાંભળવામાં કોઈ તકલીફ છે, બોલવાની કે શીખવાની ક્ષમતા કેવી છે અને વર્તન કેવું છે. આ બધું શિક્ષકના રોજબરોજના અવલોકન પર આધારિત હોય છે. તો આ એપનો મોટો ફાયદો શું? એની સમાજ પર અને શિક્ષણ વ્યવસ્થા પર શું અસર થશે? ચાલો હવે એના વિશે વાત કરીએ. પ્રશસ્ત એપથી ખરેખર તો બધાને ફાયદો છે. વિદ્યાર્થીને સાચા સમયે મદદ મળી જાય છે, શિક્ષકને એક બહુ જ ઉપયોગી ટૂલ મળે છે અને સરકારને દેશભરમાંથી સચોટ ડેટા મળે છે, જેના આધારે તેઓ વધુ સારી યોજનાઓ બનાવી શકે છે. એટલે કે આમાં દરેકનો ફાયદો છે. ખાલી એપ બનાવી દેવી પૂરતી નથી, બરાબર ને? એટલે શિક્ષકો આ એપનો બરાબર ઉપયોગ કરી શકે એ માટે એમને ખાસ ટ્રેનિંગ પણ આપવામાં આવે છે, જેમાં એપ કેવી રીતે વાપરવી, દિવ્યાંગતાને કેવી રીતે ઓળખવી અને સમાવેશી શિક્ષણના સિદ્ધાંતો શું છે એ બધું જ શીખવવામાં આવે છે. અને હા, જે લોકો ટેટ, ટાટ કે સીટેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે, એમના માટે આ સ્લાઇડ બહુ જ કામની છે. આમાંથી સીધા સવાલો બની શકે છે. તો ચાલો ફટાફટ એક નજર કરી લઈએ. પૂરું નામ, કોણે બનાવી, હેતુ શું છે, કેટલી દિવ્યાંગતા, કઈ યોજના અને સ્ક્રીનિંગનો પ્રકાર, આ બધું જ યાદ રાખજો. તો પ્રશસ્ત એપ એ ટેકનોલોજીનો શિક્ષણમાં એક ખૂબ સારો ઉપયોગ છે,